વડોદરા જેલથી સન 2016માં નીકળેલા બાદ ફરાર થયેલા 9 વર્ષથી નાસ્તા ફરતા કેદીને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા પાકા કામના કેદીઓ પેરોલ ફરલો રજા પરથી છૂટ્યા બાદ પરત જેલમાં હાજર ન થઈ બારોબાર ફરાર થઈ ગયેલ કેદીઓને શોધી કાઢવા અંગે ઓપરેશન કારાવાસ અંતર્ગત ઝુંબેશ રાખવામાં આવેલ હોય ઓપરેશન કારાવાસ અંતર્ગત અત્યારના ગુનામાં સજા પામેલા કેદી પેરોલ પર છૂટ્યા બાદ જેલની બહાર નીકળ્યો હતો. તે બાદ રજાઓની સમયમર્યાદામાં જેલમાં પરત હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો, જે છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી કેદી કમલસિંહ દીપચંદસિંહ યાદવને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતેથી શોધી કાઢીને તેને દબોચી લીધો હતો. 15મી જૂન 2016ના રોજ વડોદરા જેલમાંથી દિન 11ની રજા પર છૂટ્યો હતો. તેને તારીખ 6ઠી જૂન 2016ના રોજ હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો. 9 વર્ષના સમયગાળા બાદ વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચે તેને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતેથી ઝડપી પાડ્યો છે.